શાંતાબેને ચૂપચાપ પોતાની થાળી નીચે મૂકી. તેમની આંખોમાં આંસુ આવી ગયા. માં, બધાએ જમી લીધું છે, તમે વાસણ માંડી લેજો. અને કાલે સવારે સુરતથી સગા આવવાના છે, એટલે રાત્રે જ મેથીના પરોઠા માટે મેથી સાફ કરી લેજો. રૂપાલીએ પોતાની થાળી સિંકમાં મૂકતા સાસુને કહ્યું. શાંતાબેન ચૂપચાપ માથું હલાવીને પોતાની થાળી લઈને જમવાનું લઈને બેસી ગયા. ત્યાં જ રૂપાલીની નજર તેમની થાળી પર પડી. આ શું? આજે તો દૂધીનું શાક બન્યું હતું ને, પછી તમારી થાળીમાં તુવેરની દાળ ક્યાંથી આવી? શાંતાબેને ધીમા અવાજે કહ્યું. વહુ, મને બચપનથી દૂધી બિલકુલ ભાવતી નથી, અને જો ખાઈ લઉં તો પેટમાં દુખે છે, એટલે મેં થોડીક તુવેરની દાળ ઉકાળી લીધી હતી. વિચાર્યું કે કોઈને તકલીફ ન પડે અને પેટ પણ ભરાઈ જાય. રૂપાલીનો પારો ચડી ગયો. વાહ, હવે આ ઘરમાં દરેક માટે અલગ અલગ ખાવાનું બનશે. આજે દાળ, કાલે કોઈ પનીર માંગશે, પરમ દિવસે કોઈ મીઠાઈ માંગશે. આ ઘર આ રીતે નથી ચાલતા. ઘર ચલાવવું છે તો પોતાની પસંદગી નહીં, પણ પરિવારની પસંદગી જોવી પડે. શાંતાબેન કંઈ કહેવું હતું, પણ રૂપાલી અટક્યા વગર જ બોલતી રહી. અમે પણ એ જ ખાધું છે જે ઘરમાં બન્યું છે. ક્યારેય એ નથી કહ્યું કે અમને શું ગમે છે. અને હવે ગટપણમાં જીભ લપકારા બહુ મારે છે. ત્યાગ કરતાં શીખો તો જ ઘરમાં સુખ શાંતિ રહેશે. શાંતાબેને ચૂપચાપ પોતાની થાળી નીચે મૂકી દીધી. તેમની આંખો ભરાઈ આવી હતી. તેમણે પોતાની દીકરીની વાત આવી ગઈ. વહુને દીકરી માનજે, પરંતુ દાભ રાખજે, નહીતર તો ઘોડો કરશે. દીકરીએ લગ્ન પછી કહ્યું હતું કે માં, સૌનું ધ્યાન રાખજે, પણ એટલું પણ ન ભૂલતી કે તને માણસની જેમ જીવવાનો અધિકાર છે. શાંતાબેન એ દિવસે વગર કંઈ કહીએ જમવાનું છોડી દીધું અને ફરી રસોડામાં જઈને બીજા દિવસની તૈયારી કરવા લાગ્યા. પણ તેમને ખબર નહોતી, દરવાજાની બહાર ઊભેલો એક શખ્સ તેમની આખી વાતચીત સાંભળી ચૂક્યો હતો, અને આગળની જ પળે એનું એક વાક્ય આ ઘરના નિયમો બદલી નાખવાના હતા. દરવાજા બહાર ઊભેલો એ શખ્સ કોઈ નહીં, પણ શાંતાબેનના પતિ મોહનલાલ હતા. તેમણે રસોડામાં ડોકિયું કરીને જોયું. શાંતાબેન ચૂપચાપ આંસુ લૂછતા બીજા દિવસ માટે શાક સમારી રહ્યા હતા. તેમણે પોતાનું જમવાનું પણ પૂરું જમ્યું નહોતું, છતાં આખા પરિવારની તૈયારીમાં લાગી ગયા હતા. મોહનલાલનું દિલ ભરાઈ આવ્યું. સવારે નાસ્તાની થાળી ઉપર આખો પરિવાર બેઠો. રૂપાલીએ હંમેશાની જેમ કહ્યું. માં, સૌને ગરમ ગરમ પીરસી દો ને, પછી તમે જમી લેજો. ત્યાં જ મોહનલાલે શાંત અને દ્રઢ અવાજે કહ્યું. પહેલાં શાંતાબેન આપણી સાથે બેસીને જમશે, એ પછી જ કોઈ બીજો ગ્રાસ મોંમાં મૂકશે. આખું ઘર તેમની સામે જોવા લાગ્યું. રૂપાલી હેરાન રહી ગઈ. તમે આ શું કહો છો? તમને ખબર છે ને, મારું કહેવું નહીં માનો તો રૂપાલી પોતાના કપડાં ફાડવા લાગી. એટલે મોહનલાલ બોલ્યા. તમારા કરતૂતો રેકોર્ડ થઈ ચૂક્યા છે. તમે પિયર, પોલીસ, કોર્ટ, જ્યાં જવું હોય ત્યાં જઈને તમારાથી થાય તે કરી લો. અને જો આ ઘરમાં રહેવું હોય તો હું એ જ કહી રહ્યો છું જે સાંભળો છો, જે મારે વર્ષો પહેલાં કહી દેવું જોઈતું હતું. ઘરની સાસુ કોઈ નોકરાણી નથી હોતી, એ પણ આ જ પરિવારનો હિસ્સો હોય છે. ખંડમાં સન્નાટો છવાઈ ગયો. શાંતાબેનની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમને પહેલીવાર એવું લાગ્યું કે આ ઘરમાં કોઈએ તેમના મનનો અવાજ સાંભળ્યો છે. મોહનલાલે તેમની સામે જોઈને કહ્યું. આજથી આ ઘરમાં એક નવો નિયમ હશે. જમવાનું સૌ સાથે મળીને બધા માટે બનશે, પણ જો કોઈને કોઈ વાતની તકલીફ હોય તો એના માટે થોડું અલગ બનાવી દેવું એ કોઈ ગુનો નહીં હોય. પરિવાર પ્રેમથી ચાલે છે, જબરદસ્તીથી નહીં. એટલું સાંભળતા જ શાંતાબેન ફૂટી પડ્યા. તેમને વર્ષો પછી એવું મહેસૂસ થયું કે જાણે આ ઘરમાં તેમને માત્ર સાસુ નહીં, પણ માલિકનો દરજ્જો મળી રહ્યો છે. પણ રૂપાલીના ચહેરા પર હજુ પણ નારાજગી સ્પષ્ટ દેખાતી હતી. તેણે મનમાં એક એવો નિર્ણય લઈ લીધો હતો જે શાંતાબેનની જિંદગીમાં એક વધુ મોટી તકલીફ લઈને આવવાનો હતો. રૂપાલી બહારથી શાંત રહી, પણ અંદર અંદર તેનો ગુસ્સો વધતો જતો હતો. તેને લાગતું હતું કે શાંતાબેને ધીમે ધીમે આખું ઘર પોતાની તરફ કરી લીધું છે. આગળના જ દિવસે તેણે જાણી જોઈને એક નવી ચાલ ચાલી. મોહનલાલને પિયરિયાની મુલાકાત માટે બહાનું કરીને મોકલી દીધા. ઘરમાં સુરતથી સગા સંબંધીઓ આવવાના હતા. રૂપાલીએ સવારે સવારે શાંતાબેનને કહ્યું. આજે પૂરું જમવાનું તું એકલી બનાવીશ.
જરાય પણ કચાશ રહી ગઈ તો સૌની સામે તારા ઘરની બદનામી થશે. શાંતાબેને કોઈ જવાબ આપ્યા વગર જ કામ શરૂ કરી દીધું. સવારથી બપોર થઈ ગઈ. તેઓ સતત રસોડામાં ઊભા રહ્યા. પૂરી, શાહી પનીર, દાળ, પુલાવ, રાયતું, સલાડ અને મોહનથાળ બધું જ તેમણે પોતાના હાથે તૈયાર કર્યું. આટલી ભાગદોડમાં તેમને પાણી પીવાની પણ ફુરસદ ન મળી. બપોર સુધીમાં મહેમાનો આવવા લાગ્યા. સૌએ જમવાનું ચાખતા જ દરેક જગ્યાએ એક જ અવાજ સંભળાતો, વાહ, ખાવાનું તો કમાલનું બન્યું છે. માના હાથમાં તો સાચે જ જાદુ છે. એ જ સમયે મોહનલાલ પાછા આવી ગયા. તેમની નજર શાંતાબેન પર પડી. તેઓ રસોડાના દરવાજા પાસે દિવાલનો ટેકો લઈને ઊભા હતા. તેમનો ચહેરો પીળો પડી ગયો હતો. અચાનક તેમની આંખો આગળ અંધારું છવાઈ ગયું અને તેઓ ત્યાં જ બેહોશ થઈને પડી ગયા. મોહનલાલ ગભરાઈ ગયા. તેમને તરત જ સ્ટર્લિંગ હોસ્પિટલ લઈ જવાયા. ડૉક્ટરે તપાસ કર્યા પછી ગંભીર અવાજે કહ્યું, આમ કેમ ચાલે? આ તો કેમ ચાલે? સતત ભૂખ્યા રાખવા, સમયસર જમવા ન મળવું અને વધારે પડતું કામ કરવાથી શરીર પૂરેપૂરું નબળું પડી ગયું છે. જો થોડીવાર મોડું થાત તો હાલત વધુ ગંભીર થઈ શકતી હતી. ડૉક્ટરની વાતો સાંભળતા જ મોહનલાલની આંખો નમ થઈ ગઈ. મોહનલાલ કડક અવાજે બોલ્યા, રૂપાલી, તને રસોઈ બનાવતા નથી આવડતું એટલે કોઈ તને કંઈ કહેતું નથી, પણ એનો અર્થ એ નથી કે તું માથે ચડી જાય. કાલથી ઘરનું બધું કામ તારે જાતે કરવું પડશે, નહીં તો આ ઘરમાં તારી જગ્યા જ નથી. બરાબર એ વખતે શાંતાબેનનો દીકરો પ્રકાશ, જે બહાર ગામ હતો, તે આવી ગયો. સાથે રૂપાલીનો ભાઈ રાહુલ પણ હતો. પ્રકાશે પેપર રૂપાલીને આપ્યા અને કહ્યું, આના ઉપર સહી કરી દે. રૂપાલી ચોંકી ગઈ. આ હેના પેપર છે? છૂટાછેડાના. હું ખરેખર ગાંડો હતો. મા બાપના ઉપરવટ જઈને તારી સાથે પ્રેમ લગ્ન કરી બેઠો. તું તો કાંચીડા કરતાંય વધારે રંગ બદલે છે. રાહુલે કહ્યું, હાથમાં પેપર છે, સહી કરીને પ્રકાશના મોઢા ઉપર માર. નથી રહેવું આવા ખરાબ માણસો સાથે. ના, હું સહી નહીં કરું. હું તો બધાને ડરાવી રહી હતી. મને આવું ઘર પાછું નહીં મળે. તેને યાદ આવવા લાગ્યું કે તેણે કેટલી વાર શાંતાબેનને સૌથી છેલ્લે જમવાનું કહ્યું છે. કેટલી વાર તેમની પસંદગી, તેમના સ્વાસ્થ્ય અને તેમની થાકને નજરઅંદાજ કરી છે. તેની આંખોમાં પશ્ચાતાપના આંસુ વહી નીકળ્યા. પ્રકાશ, મને માફ કરી દે. એક શરતે, ઘરનું બધું જ કામ તું કરીશ. મમ્મી પાણીનો લોટો પણ નહીં ભરે. એમને ભાવતું બનાવી આપીશ. હા હા, બધું મંજૂર છે. રૂપાલી પગમાં પડી ગઈ. એટલે પ્રકાશ, રાહુલ અને મોહનલાલ બધા હસવા લાગ્યા. એટલે ડૉક્ટર પણ હસવા લાગ્યા. રૂપાલીને ખબર ન પડી કે બધા કેમ હસી રહ્યા છે. એ તો હજુ રડી રહી હતી. એટલે શાંતાબેન ઊભા થઈને આવ્યા અને રૂપાલીને માથે હાથ મૂકીને બોલ્યા, મારી દીકરીને રડાવીને બધા હસો છો? બેટા, રડ નહીં. આ તો તને રસ્તે લાવવા માટે તારા સસરાનું નાટક હતું. તને ક્યારેય અમારાથી દૂર કરવાની નથી. પેપર તો એ નકલી છે. રૂપાલીને ખબર પડી એટલે મોટું નાટક થયું. અમે એને ખબરે ન પડી એટલે એ પણ હસી પડી. સૌ ઘરે આવ્યા એટલે રૂપાલી બોલી, આજથી આ ઘરનો પહેલો નિયમ બદલાય છે. જમવાનું બને પછી આખો પરિવાર સાથે બેસશે અને સૌથી પહેલાં ઘરની સાસુ જમશે. કોઈની પસંદગી, સ્વાસ્થ્ય કે તકલીફનું મજાક નહીં ઉડાવાય. ઘરનું કામ પણ હવે સૌ મળીને કરીશું. મોહનલાલ બોલ્યા, ઘરની બરકત ખર્ચ બચાવવાથી નહીં, પણ એકબીજાનું સન્માન કરવાથી આવે છે. કેટલાક મહિનાઓ પછી એ જ ઘર પૂરેપૂરું બદલાઈ ગયું હતું. રવિવારે રસોડામાં ક્યારેક દીકરો ચા બનાવતો તો ક્યારેક સસરાજી શાક સમારતા અને ક્યારેક રૂપાલી પોતે શાંતાબેનની પસંદગીનું જમવાનું બનાવવા માટે પૂછતી. એક દિવસ રૂપાલીએ પોતાના હાથે શાંતાબેનની પસંદગીનું રીંગણ બટાટા અને તુવેરની દાળ બનાવીને તેમની થાળી આગળ ધરી અને દાંત કાઢતા બોલી, માં, પહેલાં તમે જમો. તમારા ચહેરાનું આ સ્મિત જ આ ઘરની સૌથી સાચી બરકત છે. શાંતાબેનની આંખો ભરાઈ ગઈ. તે રૂપાલીને ભેટી પડ્યા. મિત્રો, જો તમને અમારી આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો.